નમસ્તે કિસાન મિત્રો, આજે અમે ઉમરેઠ તાલુકાના થામણા ગામે આવ્યા છે અને આજે તારીખ છે 10 માર્ચ 2025 અને અહીં સિજન્ટા કંપનીનો રોયલ સિમલાનો આજે 8મી પિકિંગનો વારો છે અને આપણા દીક્ષિતભાઈની સુપરબ વાડી છે. તો દીક્ષિતભાઈ જોડે વાત કરીએ. દીક્ષિતભાઈ, આ રોયલ સિમલા વેરાયટી કેવો અનુભવ છે? સાહેબ, રોયલ સિમલા વેરાયટી મને તો બધી કંપની કરતાં બધી વેરાયટી કરતાં સારામાં સારી લાગી. આનું ઉત્પાદન સારું છે, એની ગેપિંગમાં જે ફ્રૂટની સાઇઝ છે ફાઇન થાય છે અને આ ટેમ્પરેચરમાં અત્યારે એટલો બધો માલ છે સાહેબ. તમે અહીં વાડી જોઈ શકો છો. નેચરલી એની હાઇટ લગભગ અહીંયા 4 ફૂટ 4.5 ફૂટની આવી છે. અહીંયા તમે સેટિંગ જોઈ શકો, ઉપર સુધી એકદમ હેવી સેટિંગ છે અને બે ફ્રૂટને ઇનફ સ્પેસ મળે છે, જેના કારણે માલ એકદમ છેલ્લે સુધી એકદમ સ્ક્વેર બ્લોકી નીકળે છે. તમે અહીં જોઈ શકો છો એનો જે બ્લોક છે એના કારણે કચરી માલ બિલકુલ આજે 8મા પિકિંગમાં નથી નીકળતો. અને આ એમનું સેટિંગ છે તો તમે જોઈ શકો, આમાં પણ બધા 4 બ્લોકવાળા ફ્રૂટ છે, જેના કારણે આજે દીક્ષિતભાઈને 22 રૂપિયા રેટ મળ્યો છે અને ખૂબ જ સરસ પ્રોડક્શન, ક્વોલિટી અને વાયરસનું પ્રમાણ પણ બિલકુલ પ્લોટમાં તમને દેખાતું નથી. તો 2.5 વીઘામાં 400-500 મણ મરચું એ નીકાળે છે. તો આવનારી જે નેક્સ્ટ સિઝનમાં કેવો અનુભવ રહેશે આનો, દીક્ષિતભાઈ? બધા ખેડૂત મિત્રો, હું તો કહું છું કે આ રોયલ સિમલા જ કરવી અને સારામાં સારું એનું પરિણામ મને તો મળ્યું જ છે. મારે આજે 8મું પિકિંગ છે, તો 8મા પિકિંગે મારે 500 થી 600 મણ વજન નીકળવાનું છે. અત્યારે ઓલરેડી 100 બોક્સ તો મેં 25 કિલોનો ભરી દીધો છે, હજુ 1 વીઘું નહીં પત્યું. તો આ તમે અહીંયા દરેક પ્લાન્ટની અંદર જોઈ શકો, એકદમ સરસ ફ્રૂટિંગ છે, બરોબર. અને કોઈ પણ ખેડૂત મિત્રએ આ વાડી જોવી હોય તો આપણે આ કઈ ફેક્ટરીની પાછળ? આપણે ઓમાન ગેસ ફેક્ટરી ખરી, ઓમાન ગેસ ફેક્ટરીની પાછળ કોલ્ડ સ્ટોરેજની સામે જ આ ખેતર છે અને તમે અહીં જોઈ શકો, એકદમ સરસ વાડી છે આજે 8-9 પિકિંગે. તો આ ટાઈપની આ છે રોયલ સિમલા, તમે જોઈ શકો એનું સેટિંગ. તો આવનારી સિઝનમાં સિજન્ટા કંપનીની આ રોયલ સિમલા વેરાયટી બનાવો અને સારું ઉત્પાદન લો. આભાર.